સૂચના તમને કહી દઈશું કે લાઈવના માધ્યમથી મારા સંગઠનની રચના કરીશ કે સંગઠનની કોર ટીમ મળીને મને અહીંયા પ્રમુખ જાહેર કરેલો છે. રાકેશ પટેલ આપણી સાથે છે, જેને આપણે ઉપપ્રમુખ જાહેર કરેલા છે. જય ઉપાધ્યાય છે આપણી સાથે, જેને આપણે ઉપપ્રમુખ જાહેર કરેલા છે. હુસેનભાઈ મુલતાની કાર્યાલય મંત્રી છે આપણી સાથે. કલ્પેશભાઈ પટેલ જેમને મંત્રી જાહેર કરેલા છે. ઉમેશભાઈ કોન્ટ્રાક્ટર જેમને આપણે મંત્રી જાહેર કરેલા છે. વિનોદભાઈ પરમાર જેને કોષાધ્યક્ષની જવાબદારી આપેલી છે. સચિનભાઈ પટેલ જેમને મહામંત્રીની જવાબદારી આપેલી છે. રાજવીરસિંહ ચૌહાણ જે જાતે જે વડોદરા સત્તા કરીને આવેલી પત્રકાર માલિક આપી છે મહામંત્રીની જવાબદારી આપી છે. કુંજ પટેલ જેને આપણે સમંત્રીની જવાબદારી આપી છે. પરેશભાઈ પરમાર સલાહકાર છે આપણી સાથે. નીતિનભાઈ વાદ્ય જે આપણી સાથે સલાહકારમાં રહેશે. સુમિતાબેન પરમાર જે કહેનાર પ્રમુખની જવાબદારી આપણે આપેલી છે. સીમાબેન રમન જેને આપણે ઉપપ્રમુખની જવાબદારી આપેલી છે. સ્નેહાબેન શર્મા જેને આપણે ઉપપ્રમુખની જવાબદારી આપેલી છે. સાથે સાથે કારોબારીનું નિમણૂક કરેલું છે. કારોબારીની પ્રવીણભાઈ રાજપૂત અને મહેન્દ્રભાઈ સોલંકીને આપણે જાહેરાત કરેલી છે. આ સાથે સાથે અમે લીગલ ટીમ બનાવેલી છે. એ લીગલ ટીમની પણ જાહેરાત ટૂંક સમયમાં કરવાના છે. અને હજુ અમારી સાથે અમારા સંગઠનની ઘણા બધા હોદ્દા જવાબદાર બાકી છે. જે આજે અમારી પ્રથમ મિટિંગ હતી સામાન્ય સભાથી, એના પરથી અમે લોકો જે અમુકને એને સિલેક્શન કરીશું કારોબારી સભ્ય તથા ટીમમાં એમને લઈશું. અસ્તુ ભારત માતા કી જય. વંદે. પત્રકાર એસોસિએશનની એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા પત્રકારોને પડતી તમામ પ્રકારની સમસ્યાનું નિરાકરણ આ એસોસિએશન થ્રુએ અમે બધા સાથ સહકારથી કરવાના છે. અને આજે વડોદરા એકલું નહીં, વડોદરા, આણંદ, બોરસદ, નડિયાદ, ભરૂચ, હાલોલ બધી જગ્યાએ અહીંથી મોટા પ્રમાણમાં પત્રકારો હાજર થયા હતા. અને અહીં આગળ ઉદ્દેશ્ય એક જ હતો કે પત્રકારોને પડતી તમામ પ્રકારની મુશ્કેલીઓનું નિરાકરણ અમારા એસોસિએશનમાં જોડાશે તો અમે 100% એમની સાથે ઉભા રહીશું. અને છતાં પણ કોઈ પણ પત્રકારને એવું નહીં કે એસોસિએશનમાં જોડાશે એટલે અમે એમની સાથે જોડાયું, કોઈ પણ પત્રકારને અમને ખબર પડશે કે એની જોડે કે કંઈક ખોટું થઈ રહ્યું છે તો અમારું એસોસિએશન એની પડખે આવી ઉભા રહીશું. આપણી સાથે મહિલા વિંગ મહિલા ટીમની અમે સુમિતાબેનને હવે પ્રમુખ બનાવેલા છે કે સુમિતાબેનો અમારી સાથે આ સંગઠન વિશે થોડી માહિતી આપશે. મહિલા માટે પણ આપણે અલગથી સંગઠનની વિંગ બનાવેલી છે.